બીજા દિવસે દિલ્હી સ્થિત છતરપુરના શ્રી આદ્ય કાંત્યાયની શક્તિપીઠ મંદિરમાં સવારે આરતીનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે દિલ્હી સ્થિત છતરપુરના શ્રી આદ્ય કાંત્યાયની શક્તિપીઠ મંદિરમાં સવારે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 9 દિવસીય ઉત્સવ દરમિયાન ભક્તો માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે, જેમાં બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવામાં આવે છે। માતા બ્રહ્મચારિણી દેવી પાર્વતીનું એક સ્વરૂપ છે, જે તેમના કઠોર તપસ્યાના કારણે પ્રસિદ્ધ છે। તેમણે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું। તેમનું આ સ્વરૂપ ભક્તિ, તપસ્યા અને શિસ્તનું પ્રતીક છે। તેમની ઉપાસના દ્વારા ભક્તોને ધૈર્ય અને આત્મબળ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભક્તો સફેદ વસ્ત્રો ધારણ કરે છે, જે શુદ્ધિ અને શાંતિનું પ્રતીક છે। પૂજા દરમિયાન ખાસ કરીને જાસ્મીનના ફૂલોથી માતાની આરાધના કરવામાં આવે છે। આ દિવસે ઓમ દેવી બ્રહ્મચારિણી નમઃ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે। છતરપુરના શ્રી આદ્ય કાંત્યાયની શક્તિપીઠ મંદિરમાં સવારે આરતી દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મંદિર પરિસર દિવ્ય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ માતા બ્રહ્મચારિણીના આશીર્વાદ મેળવ્યા હતા।